ઘણા લોકો ગામમાં એમ કહેતા હોય કે ઝેર તો શંકરે પીધું, એ શંકર હતા. ઝેર પીવા વાળા એ શંકર હતા. કારણ જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા, અને ઉપરથી દેખાય છે સારા, એના અંદરથી સ્વભાવ સારા નથી હોતા. વાલા ઉપરથી બહુ સારા દેખાતા હોય, આપણને થાય બહુ આના જેવો માણસ દુનિયામાં કોઈ હશે જ નહીં. આગળ જતા સમુદ્ર મંથનની કથા, દેવ અને દાનવ ભેગા મળી અને સમુદ્ર મંથન કર્યું. મંથનમાં એક નિયમ હતો કે સમુદ્રમાંથી જે કાંઈ નીકળે એના પહેલા વેચી લેવું અને પછી બીજું મંથન કરવું. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા, અને એ છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરની અંદર ભગવાન અજીતનો અવતાર થયો છે. અજીત અવતારમાં ભગવાને સમુદ્ર મંથન કરાવ્યું. અનેક રત્નો નીકળ્યા, એ દેવતાઓ લઈ ગયા હતા, પણ મંથનમાં પેલા જ કોળીએ માખ નીકળી હતી, હળાહળ વિષ. અને એ વિષ કોઈ પીવે નહીં, ન દેવતાઓ સ્વીકારે ન દાનવો સ્વીકારે. હવે કરવું શું? જો મંથન ન થાય તો અમૃત ન મળે. અને એ સમયે તમામ દેવતાઓ હળાહળ વિષનો પ્યાલો લઈ બ્રહ્મા અને વિષ્ણુની આગેવાનીમાં ભગવાન શિવ પાસે આવ્યા. ભગવાન શિવને પ્રાર્થના કરી, અને ભગવાન શિવે દેવતાઓની પ્રાર્થનાને ગ્રાહ્ય રાખી વિષપાન કર્યું. ભગવાને એ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું. ભગવાનનો કંઠ નીલ વર્ણનો બન્યો, અને ભગવાનનું એક નામ થયું નીલકંઠ. બોલ નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન નીલકંઠ બન્યા. ભગવાને વિષ્ણુને કંઠમાં ધારણ કરીને કહ્યું કે હે જગતના જીવાત્માઓ, ઝેરને તો હું પણ મારા પેટમાં ન પચાવી શકું, એટલે જિંદગીમાં કોઈ દી ઝેર પીવાના પ્રયત્નો ન કરવા. બીજી વાત મારા સંદર્ભમાં એવી છે, ભગવાને વિષને કંઠમાં રાખ્યું તો આપણી અંદર રહેલા ખરાબ શબ્દો રૂપી વિષ હંમેશા માટે કંઠમાં રાખો, એને બહાર ના આવવા દો. ભગવાને સંકેત કર્યો છે, એને બહાર ના આવવા દો, એને કંઠમાં રાખો. કારણ કે અવાજ તો કંઠમાંથી જ નીકળે ને, કંઠમાં. તો વિષ રૂપી શબ્દો બહાર ના આવવા દો, કંઠમાં રાખશો. અને બીજી વાત, ઘણા લોકો ગામમાં એમ કહેતા હોય કે ઝેર તો શંકરે પીધું, એ શંકર હતા. ઝેર પીવા વાળા એ શંકર હતા. કારણ જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા, અને ઉપરથી દેખાય છે સારા, એના અંદરથી સ્વભાવ સારા નથી હોતા. વાલા ઉપરથી બહુ સારા દેખાતા હોય, આપણને થાય બહુ આના જેવો માણસ દુનિયામાં કોઈ હશે જ નહીં. ભગવાન શિવે એ વિષ્ણુપાન કર્યું. ફરી દેવતાઓ ગયા, મંથન કર્યું, રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા. ગાય નીકળી, ઋષિ મુનિઓને આપે છે કામધેનુ ગાય. ઐરાવત હાથી ઇન્દ્ર લઈ જાય છે. લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયું, ભગવાન વિષ્ણુને પરિણ્યા છે. ફરી વાર મંથન થયું, મદિરા નીકળ્યો, દાનવોને આપ્યો. આ વાત ઉપરથી મારે આપણે એટલું જ કહેવું છે કે ઘણા લોકો એમ કે સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં રાક્ષસો દાનવો હતા, તો શું કળયુગમાં નથી એમ માનો છો? કઈ રાક્ષસોના માથા પર શિંગડા હોય, એને 2-4 હાથ વધારે આપ્યા હોય, એવું નથી હોતું. માણસ સ્વભાવથી જ દેવ બને છે, અને માણસ સ્વભાવથી જ દાનવ બને છે. વાલા સમુદ્ર મંથનમાં જેટલું પણ મદિરા નીકળ્યો, દારૂ નીકળ્યો, એ બધું દાનવો પી ગયા. તો તમને લાગે છે કે હજી આ કળયુગમાં દાનવ નથી? મદિરા પીવે એ દાનવ. ત્યારબાદ ફરી પાછું મંથન થયું, અને ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન. ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું. અમૃતનો કુંભ દેવતાઓના હાથમાંથી દાનવો ઝૂંટવી ગયા. દેવતાઓ આવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું, અને એ મોહિની રૂપ દ્વારા દાનવોને છેતર્યા, અને દાનવોના હાથમાંથી અમૃતનો કુંભ લાવી દેવતાઓને આપ્યો. દેવતાઓ અમૃત પી અને અમર બન્યા, પણ અભય ન બન્યા. આપ સૌ માટે એટલું વાક્ય છે, અમૃતને પીનારો અમર બને, અને આ કથામૃતને પીનારો માણસ અભય બને છે. માટે અભય બનવાના પ્રયત્નો કરજો. અમર લાંબુ ન જીવાય તો કાંઈ નહીં, પણ જેટલું પણ જીવાય એ સારું જીવાય, એવા પ્રયત્નો ભગવાને આપણને આપ્યા છે. એના માટેના આ ધર્મને ઉપદેશ આપ્યો છે, જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. દાનવોને છેતરા એટલે દેવ અને દાનવ બંને ભેગા મળ્યા અને યુદ્ધ થયું. પહેલા યુદ્ધની અંદર દાનવો હારી ગયા છે. અનેક દાનવોને
દેવતાઓએ માર્યા છે, ત્યારે દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાના પ્રયોગ કરી અને દાનવોને ફરી સજીવન કર્યા. એમાં સજીવન થવામાં બલિ પણ હતું. બલિને ભગવાને સજીવન કર્યો. આશીર્વાદ લઈ અને બલિ અને એ દાનવો ફરી પાછા દેવો સાથે યુદ્ધ કરે છે. બીજી વખતના યુદ્ધની અંદર બલિ રાજાએ દેવતાઓને હરાવ્યા. ઇન્દ્ર હાર્યો. સ્વર્ગનું રાજ્ય બલિએ લીધું. બલિએ ફરીવાર પોતાના ગુરુદેવ શુક્રાચાર્ય મહારાજને કીધું, બાપજી, આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે હું શું કરું? એના માટે હું શું કરું? શુક્રાચાર્ય મહારાજે કહ્યું, રાજા, સ્વર્ગનું રાજ્ય તારી પાસે ટકાવવા માટે તારે 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. તું 100 અશ્વમેધ યજ્ઞ કર, સ્વર્ગનો ઇન્દ્ર બની જશે. ગુરુદેવના આશીર્વાદને લઈ અને રાજા બલિએ ભૃગુ કચ્છમાં, વર્તમાન સમયના ભરૂચમાં, નર્મદા નદીના કિનારે અશ્વમેધ યજ્ઞનો આરંભ કર્યો. 99 અશ્વમેધ યજ્ઞ સંપન્ન થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે છે. દેવતાઓ દરદર ભટકે છે. આ બાજુ દેવોની માતા અદિતિએ ફાગણ મહિનાની અંદર 12 દિવસનું પયોવ્રત કર્યું. દીકરાઓના સુખ માટે 12 દિવસ માત્ર દૂધ પી અને ભગવાનની ઉપાસના કરે છે, ભગવાનનો યજ્ઞ કરે છે. અને એ સમયે અદિતિના ઉપવાસથી, અદિતિની આરાધનાથી સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ ત્યાં આગળ પ્રગટ થયા. બોલે ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. જ્યારે ભગવાન આવ્યા ત્યારે અદિતિ ભગવાનને પ્રાર્થના કરી, હે દીનાનાથ, હું આપને પ્રાર્થના કરું છું. ભગવાન કહે છે, માગો માં, હું શું આપું આપને? અને ત્યારે માએ એટલું કહ્યું, મારા દીકરાઓનું દુઃખ હવે મારાથી નથી જોવાતું, એનું સુખ એને પાછું આપો, એનું રાજ્યને પાછું આપો. ભગવાન કહે છે, માં, અત્યારે હું બલિને મારી ન શકું, મારું યજન કરે છે. માએ કહ્યું, પ્રભુ, કોઈ પણ સંજોગે આપ મારા દીકરાઓના દુઃખને દૂર કરો, બસ મારી એટલી જ પ્રાર્થના છે. ભગવાને કહ્યું, માં, તમારું કરેલું વ્રત નિષ્ફળ નહીં જાય. હું તમારા વ્રતને લઈ પ્રસન્ન થયો છું. તમને માગવાનું કહ્યું છે, તમારા દીકરાઓનું દુઃખ દૂર કરવાની વાત. તો બલિને મારી ન શકું, પણ બલિ પાસે હું માગી શકું. માટે હું બલિ પાસે જઈ યાચક બનીશ, એની પાસે હું માગીશ અને તમારા દીકરાઓનું સુખ હું એને પાછું આપીશ. આટલું કહી અને ભગવાન એ જ સમયે ચતુર્ભુજ રૂપને અંતર્ધાન થયા. ભગવાન 7 વર્ષના નાના બાળકના રૂપમાં પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી જય. ભગવાન વામનજીનું પ્રાગટ્ય થયું. દેવતાઓ આવી, કોઈએ મુંજની મેખલા આપી, કોઈએ મૃગ ચર્મ આપ્યું, કોઈએ દંડ આપ્યો, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ શ્વેત છત્ર આપ્યું. અને બ્રાહ્મણો આવી યજ્ઞોપવિતના સંસ્કાર આપ્યા. જ્યારે બટુકને ભિક્ષાવૃત્તિ માટે મોકલ્યા, ભિક્ષાવૃત્તિ લઈને આવ્યા. અને ત્યારે ગુરુદેવે કહ્યું કે બટુક, આટલી ભિક્ષા લઈ આવ્યા? તો કહે છે, ગુરુદેવ, કોઈ સારો દાનવીર બતાવો તો વધારે ભિક્ષા લઈ આવું. તો જાઓ ભૃગુ કચ્છમાં અને ત્યાં બલિ પાસેથી બધું માગી લાવો. અને ભગવાન વામન, ઇન્દ્ર મટાડવો છે એટલા માટે થઈ અને ભગવાન વામન બનીને આવ્યા છે. ભગવાન વામન બલિ રાજા પાસે આવે છે. બલિ રાજાએ ભગવાનનું સ્વાગત કર્યું અને ત્યારબાદ ભગવાનના ચરણાબિંદને પખાડ્યા અને ભગવાનને કહ્યું, પ્રભુ, ભૂદેવ, માગો, હું શું આપું આપને? આપ માગો, હું શું આપું આપને? ભગવાન કહે છે, રાજા, મારે કશું ન જોઈએ, કઈ ન જોઈએ. ના પ્રભુ, ભગવાન કંઈક માગો. બહુ ભગવાનને માગવાનો આગ્રહ કર્યો. ભગવાન કહે છે, કામ કર, મને 3 ડગલા જમીન આપતું. બલિરાજા કહે છે, અરે ભૂદેવ, તમે ઉંમરમાં નાના છો, તમને માગતા નથી આવડતું, કંઈક બીજું માગો. આ 3 ડગલા જમીને થશે શું? ભગવાન મનમાં જરાક હસ્યા અને બોલ્યા છે, 3 ડગલા જમીન આપી જો, પછી તારી પાસે વધે છે શું એ જોઈએ આપણે. મને 3 ડગલા આપી તો જો. ભગવાને કહ્યું, મારે બીજું કઈ ન જોઈએ, 3 ડગલા જમીન આપ. બલિરાજા કહે છે, ભાઈ 3 ડગલા જમીન આપી. શુક્રાચાર્ય મહારાજે આ બધી જ લીલાઓને જોઈ પોતાના યોગ બળે બલિને બોલાવીને કીધું, બલિ, આને કઈ આપતો નહીં. અરે બાપજી, તમે જ તો મને શીખડાયું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ યાચક ખાલી હાથ જવો ન જોઈએ, અને આજ તમે મને ના પાડો છો. મેં 3 ડગલા જમીન આપવાની વાત કરી છે અને દાન આપવાની જાહેરાત કરાવી, દાન આપવાની વાત કરી, અને જો દાન આપું નહીં ને તો રવરવ નામનું નરક પણ મને સાચવે નહીં. અરે પણ બલિ, તું સાંભળ, આ તને છેતરવા આવ્યો છે, આ કોઈ બીજો નથી. વૈકુંઠ વાળો વિષ્ણુ આવ્યો છે છેતરવા. 3 ડગલા જમીનમાં બધું લઈ જશે. અને ત્યારે બલિએ બહુ સુંદર વાક્ય કહ્યું, બાપજી, તો હવે મને 3 ડગલા જમીન આપવા જ દો, કારણ
આજ સુધી મારા આંગણે કોઈ પણ આવ્યા ને યાચક તો સામાન્ય યાચક હશે, ભિક્ષુક હશે, પણ આ 3 લોકનો અધિપતિ જો મારી પાસે માંગવા આવતો હોય તો હવે આના જેવો ભિખારી દુનિયામાં મળે ક્યાં? મને આપવા દો એમને. ભલે રાજાએ ભગવાનને કીધું, બાપજી આપ 3 ડગલા જમીન લઈ લો. ભગવાન કહે છે ભલે એમને ન લેવાય, સંકલ્પ કરવો પડે. તમારા ગુરુદેવને કયો સંકલ્પ કરાવે. ગુરુદેવને કહ્યું, ગુરુદેવે સંકલ્પ ન કરાવ્યો, ક્રોધે ભરાયા કે મારી વાત માનતો નથી, તું તારી સંપદાથી વિહોણો થઈશ, જા. એ સમયે બલિરાજાએ ભગવાનને કીધું, પ્રભુ ગુરુદેવ જરા ક્રોધે ભરાયા છે, તમે બ્રાહ્મણ છો, તમે સંકલ્પ કરાવો, તમે જ મને સંકલ્પ કરાવો. અને એ સમયે ભગવાને કમંડળ લીધું, પાણી આપવા જાય ત્યાં કમંડળની એ નાળચામાં શુક્રાચાર્ય મહારાજ બેસી ગયા. ભગવાન સમજી ગયા કે આ તો શુક્રાચાર્યનું કર્મ છે. ભગવાને એક સળી લીધી અને બલિને કીધું, બલિ આ નાળચામાં કચરો આવ્યો છે અને કચરો જરાક મોટો છે, કાઢવો પડશે બારો. ભગવાને સળી ભરાવી, શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફોડી નાખી. શુક્રાચાર્ય સીધા બહાર કે જો હવે ઉભો રહ્યો તો હમણાં બીજી હોતે ગઈ, સીધા જ બહાર. ભગવાને જળ આપ્યું, સંકલ્પ કરાવ્યો. બલિએ કહ્યું, બાપજી મેં તમને 3 ડગલા જમીન આપી અને આટલું કઈ જળ નીચે મૂકે ન મૂકે એમના પેલા ભગવાન વામનમાંથી વિરાટ થયા. બોલીએ વિરાટ નારાયણ ભગવાન.